નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં. તો આજથી આપણે પર્યાવરણની આ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ અગાઉ આ સિરીઝના 5 જેટલા લેક્ચર હતા, જે હવે અવેલેબલ નથી આપણી પાસે. નવેસરથી ટૂંકમાં આપણે આ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો મેન તો આપણો ફોકસ રહેશે જે આવનાર ભરતી છે આપણે વનપાલ, એને ધ્યાનમાં રાખીને તમે કહી શકો કે આ સિરીઝ આપણે ઉતાવળે થોડોક શરૂ કરી રહ્યા છે. બીજી વાત જણાવો કે જે બીટ ગાર્ડની પરીક્ષા આપણે લેવાય, હાલ હાલ તો ના કહેવાય પણ વર્ષ પહેલા ને ભરતીઓ થઈ ગઈ, અમે જે બેચના વિદ્યાર્થીઓ છે તે. તો મેં વાંચન કર્યું તો આ પુસ્તકમાંથી ઘણા ખરા પ્રશ્નો એમાં પૂછાયા હતા, અને જનરલી આપણે જે એન્વાયરમેન્ટ વાંચતા હોઈએ છીએ એની સરખામણીમાં આ પુસ્તકમાં ઘણી સારી રીતે એન્વાયરમેન્ટ આપેલ છે. તો મારી આપને સલાહ છે કે તમારે આ પુસ્તક અવશ્ય વસાવવું. જો આ પુસ્તક ન લેવું હોય તો તમે સ્પેશિયલી એન્વાયરમેન્ટનું એનસીઆરટીનું યુવાનું પુસ્તક છે તે પણ લઈ શકો છો. બીજી વસ્તુ કે જે આ સિરીઝ પતે ત્યારબાદ આપણે થોડુંક ડીપમાં એન્વાયરમેન્ટનો અભ્યાસ કરીશું. એટલે કે આટલું તમે કરો તો ઇનફ છે, પરંતુ અમુક મિત્રો હોય કે તેમને ના હજુ વ્યવસ્થિત રીતે કરવું છે, તો એના માટે કંઈક કરીશું. પરંતુ પ્રથમ પ્રાધાન્ય આપણે જે મહત્વનું છે 80થી 85% સિલેબસ એને આવરવાનું રહેતું હોય છે એન્વાયરમેન્ટનું. તો આપણે એનો અભ્યાસ કરવાના છીએ. આની પીડીએફ તમને ચેપ્ટરો જે પ્રમાણે અથવા લેક્ચરો જે પ્રમાણે પૂર્ણ થતા જાય તે પ્રમાણે આપણા ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. તો આપ ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. તો આ હતી આપણી પ્રાથમિક માહિતી. હવે આપણે શરૂ કરીએ આપણું આ લેક્ચર. તમારા કંઈ એ સૂચનો હોય તો કમેન્ટના માધ્યમથી જણાવી શકો છો, જેથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે સુધારો કરીએ. પર્યાવરણ, એન્વાયરમેન્ટ આપણે સામાન્ય રીતે અંગ્રેજીમાં એને કહેતા હોઈએ છીએ. પ્રથમ વાત જોઈએ કે એનસીઆરટીના આ પુસ્તક આ પ્રકરણોનો આમાં સમાવેશ કરેલ છે. આપણા માટે છે જીસીઆરટી. તો જીસીઆરટીના જે પૃથ્વીના આવરણો છે, પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો છે, વાતાવરણની સજીવો પર અસર છે, ત્યારબાદ છે સંસાધન. તો જે આ પ્રકરણો છે એનો આ પુસ્તકમાં સમાવેશ કરેલ છે. તેના મુદ્દાઓનો આમાં સમાવેશ કરેલ છે. તો એ હતી આપણી માહિતી. હવે જોઈએ ચેપ્ટરમાં શરૂઆતી જે માહિતી છે તે. પર્યાવરણ, એન્વાયરમેન્ટ શબ્દની ઉત્પત્તિ ફ્રેન્ચ ભાષાના એન્વિરોનર શબ્દ પરથી થઈ છે. તો અહીંયાથી આપણા માટે મહત્વનું બને છે કે એની ઉત્પત્તિ કઈ ભાષાના શબ્દ પરથી થઈ છે, તો ફ્રેન્ચ ભાષાની. ત્યારબાદ કયા શબ્દ પરથી? એન્વિરોનર. દરેક માહિતી મહત્વની છે. આવી જે માહિતી હું બોલતો હું તમને મહત્વની લાગે તો નોટ ડાઉન કરી શકો છો, અથવા તમારી જોડે પુસ્તક હોય તો તેમાં હાઇલાઇટ પણ કરી શકો છો. એન્વિરોનર શબ્દનો અર્થ આસપાસ, નેબરહુડ એવો થાય છે. નેબર એટલે આપણે આજુબાજુ જે રહેલું છે એ મુજબ. આપણે નેબર એટલે પાડોશી એમ. તો શું થાય આનો અર્થ? એન્વિરોનરનું નેબરહુડ એટલે કે આસપાસ એવું થાય છે. તો મહત્વની માહિતી, ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે, અર્થ થાય આપણે નેબરહુડ અથવા આસપાસ, એન્વિરોનર શબ્દ. હવે આગળ જોઈએ. પર્યાવરણ શબ્દ બે શબ્દોનો બનેલો છે. પરી એટલે આસપાસનું અથવા ચારે બાજુનું, અને આવરણ એટલે સપાટી અથવા પડતો. આ યાદ રાખજો. પર્યાવરણને આપણે સંધિ છોડીએ ત્યારે એમાંથી આપણને બે શબ્દો મળે છે. પરી એટલે આસપાસનું, ચારે બાજુનું, અને આવરણ એટલે મૃદાવરણ, જીવાવરણ, વાતાવરણ, એવી રીતે પર્યાવરણ. તો આવરણ એટલે પડ અથવા સપાટી થતું હોય છે. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલી કુદરતી ઘટકોનું આવરણ. તો તેને આપણે પર્યાવરણ કહેતા હોઈએ છીએ. સામાન્ય રીતે માનવની આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિને પર્યાવરણ કહેવામાં આવે છે, જેમાં સજીવ અને નિર્જીવ બંને તત્વોનો સમાવેશ થાય છે. હવે પર્યાવરણ એટલે આપણે એવું ના કહી શકીએ કે માત્ર ને માત્ર સજીવ. એમાં સજીવ, નિર્જીવ
અને જે પણ ક્રિયાઓ એમના વચ્ચે આંતર સંબંધો હોય તે બધાનો સમાવેશ આપણે પર્યાવરણમાં કરતા હોઈએ છીએ. પર્યાવરણ અને માનવ જીવનને પોતાના પ્રારંભ કાળથી જ પારસ્પરિક ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. હવે આગળ જોઈએ કે આપણી શક્તિ અને વિકાસ, આપણી સંસ્થાઓ અને પ્રથાઓ, આપણું સામાજિક સાંસ્કૃતિક જીવન વગેરે સંયુક્ત રીતે પર્યાવરણ સાથે સંબંધિત છે. બધા જ સજીવોએ વાયુ, પ્રકાશ, પાણી, ધરતી તથા વિભિન્ન પ્રકારના જીવાણુઓથી બનેલા પોતાના પર્યાવરણ સાથે સતત પરસ્પર આંતર પ્રક્રિયા કરતા રહે છે. એટલે ટૂંકમાં આપણે સમજવા યોગ્ય અહીંયા માહિતી એટલી છે કે આપણે બધા એકબીજા પર નભેલા છીએ. આપણને પ્રકાશે જોઈએ, પાણીએ જોઈએ, તેવી જ રીતે આપણે ધરતી પર જોઈએ તો જ્યારે આપણું મૃત્યુ થાય તો આપણે આમ કહે ને કે ધરતીમાં એટલે જમીન પર વિલીન થઈ જતા હોઈએ છીએ. એવી જ રીતે આપણે શ્વાસમાં વાયુ લઈએ છીએ, જીવાણુ પણ છે તે પણ આ બધાનો ઉપયોગ કરે છે, તો એકબીજા સાથે સતત પ્રક્રિયા કરતા રહેતા જોવા મળે છે. પર્યાવરણમાં સજીવ અથવા નિર્જીવ ઘટકો સમાયેલા છે. સજીવ અથવા નિર્જીવની જગ્યાએ સજીવ અને નિર્જીવ કહીએ તો એ ચાલે. તો આ બધા ઘટકો આપણા પર્યાવરણમાં સમાયેલ છે. હવે આગળ જોઈએ પર્યાવરણના સ્વરૂપો. પર્યાવરણના સ્વરૂપોમાં માનવ નિર્મિતમાં આપણે જોઈએ, આ કોષ્ટક થોડોક અભ્યાસ કરીએ આપણે તો એમાંથી ઇમારતો, બગીચા, પુલ, રસ્તા, સ્મારક, ઉદ્યોગ, મોટાભાગની કહું છું, બગીચા તો માનવ નિર્મિત જ હોય પણ તેમાં સજીવનો સમાવેશ થાય, પણ મોટાભાગની અહીંયા જે માનવ નિર્મિત પર્યાવરણ છે તેમાં નિર્જીવ વસ્તુઓનો સમાવેશ આપણને અહીંયા થતો જોવા મળે છે. તેવી જ રીતે છે પ્રાકૃતિકમાં વાયુમાં વાયુમંડળ, પાણીમાં જળમંડળ, સ્થળમાં સ્થળમંડળ, મૃદાવરણ આપણે કહીએ છીએ, સજીવમાં જીવાવરણ કહેતા હોઈએ છીએ. એવી રીતે પાણીમાં જલાવરણ, વાયુમાં વાતાવરણનો તમે સમાવેશ કરી શકો છો. તો આવી રીતે કંઈક પર્યાવરણના સ્વરૂપો છે. ત્યારબાદ માનવમાં જોઈએ તો કોનો સમાવેશ થાય, તો માનવમાં વ્યક્તિ હોય, વ્યક્તિથી પરિવાર બને, પરિવાર ત્યારબાદ આવે એક સમુદાય, સમુદાય ઘણા બધા ભેગા થઈને ધર્મની રચના કરતા હોય છે. ત્યારબાદ શૈક્ષણિક, આર્થિક અને રાજનૈતિક સ્થિતિ વગેરે આપણને જોવા મળતી હોય છે. હવે આગળ વધીએ. પર્યાવરણના નિર્માણમાં જરૂરી એકમોના આધારે તેના મુખ્ય 3 સ્વરૂપો છે. એ 3 સ્વરૂપો વિશે આપણે હવે અભ્યાસ કરીશું. પ્રાકૃતિક કે ભૌતિક પર્યાવરણ, એમાં નેચરલ એટલે પ્રાકૃતિક અને ભૌતિક એટલે ફિઝિકલ, એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. ત્યારબાદ માનવ નિર્મિત કે સાંસ્કૃતિક પર્યાવરણ, મેન મેડ એટલે માનવ નિર્મિત, કલ્ચરલ એટલે સાંસ્કૃતિક અને એન્વાયરમેન્ટ આપણને ખબર છે. ત્યારબાદ ત્રીજું છે માનવ પર્યાવરણ, હ્યુમન એન્વાયરમેન્ટ. તો આ 3 એકમોના આધારે આપણું પર્યાવરણના કહેવાય ને કે મહત્વના આ 3 એકમો છે. હવે એમાં વિગતવાર દરેક એકમ વિશે ચર્ચા કરી તો પ્રાકૃતિક કે ભૌતિક પર્યાવરણ, નેચરલ ઓર ફિઝિકલ એન્વાયરમેન્ટ. એમાં જોઈએ પ્રાકૃતિક કુદરતી પર્યાવરણમાં કુદરતમાં મળતી બધી જ ઉપયોગી વસ્તુઓ અને પૃથ્વીની ભૌતિક પર્યાવરણની લાક્ષણિકતાઓનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય છે, તો આપણે પર્યાવરણમાં એટલે કુદરતમાં મળતી બધી જ ઉપયોગી જે વસ્તુઓ હોય, આપણા માટે કામની હોય, તે બધાનો સમાવેશ આમાં થતો હોય છે. પૃથ્વીની ભૌતિક પર્યાવરણની લાક્ષણિકતાઓનો સમાવેશ થાય છે, જેને નૈસર્ગિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ તો એમાં કઈ કઈ જે બાબતો છે એનો સમાવેશ થાય છે, તો એ હવે જોઈએ. કુદરતી એટલે પ્રાકૃતિક ઘટકોમાં પાણી એટલે જળમંડળ, વાયુ એટલે વાયુમંડળ, જમીન એટલે સ્થળમંડળ, વનસ્પતિ અને પ્રાણી જેવા સજીવ એટલે જૈવમંડળ વગેરેનો સમાવેશ થાય છે.
જે મનુષ્યના જીવન પર સીધો પ્રભાવ પાડે છે. તો આ મહત્વનું છે. કુદરતીમાં પ્રાકૃતિક ઘટકોમાં પાણી, વાયુ, જમીન, વનસ્પતિ અને પ્રાણી જેવા સજીવ જે છે બધા એમનો સમાવેશ આપણને થતો જોવા મળે છે. હવે જોઈએ માનવ નિર્મિત કે સાંસ્કૃતિક પર્યાવરણ, મેન મેડ ઓર કલ્ચરલ એન્વાયરમેન્ટ. માનવ નિર્મિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. જૈવિક અને અજૈવિક આપણે જેમાં જીવ છે અને જે નિર્જીવ છે એ બંને વચ્ચે કહેવાય ને કે આપણે આંતર સંબંધો એટલે ક્રિયાઓ થાય અને તેનાથી જે બને તેને આપણે માનવ નિર્મિત પર્યાવરણ કહેતા હોઈએ છીએ. તો આવી અજૈવિક કઈ છે? તો આપણે જોઈએ કે અહીંયા કે મોટા ભાગે અહીંયા અજૈવિકનો સમાવેશ થતો હોય છે. તો એમાં જોઈએ ઇમારત છે, બગીચા છે. બગીચામાં જે વનસ્પતિઓ છે તે તો જૈવિક છે, પણ નિર્માણ કોણ કરે છે? માનવ. પુલ છે, રસ્તા, સ્મારક, ઉદ્યોગ વગેરેનો સમાવેશ આમાં થતું હોય છે. હવે આગળ જોઈએ માનવ પર્યાવરણ, હ્યુમન એન્વાયરમેન્ટ. માનવ પર્યાવરણને વ્યક્તિ તરીકે તેના કુટુંબ, વ્યવસાય અને સમાજ સાથે માણસ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તે શિક્ષણ, ધર્મ, અર્થશાસ્ત્ર અને રાજકારણ જેવા વિવિધ સાંસ્કૃતિક પાસાઓ સાથે પણ સંબંધિત છે. હવે બીજો મહત્વનો ટોપિક આપણા માટે છે પર્યાવરણના ઘટકો. તો એમાં જોઈએ પર્યાવરણના ઘટકોમાં અજૈવિક અને જૈવિક ઘટકોનો સમાવેશ થાય છે. આશા છે તમને આ તો ખ્યાલ હશે. અજૈવિક એટલે કે જે સામાન્ય રીતે હલનચલન ન કરી શકે અને વિકાસ અથવા વૃદ્ધિ ના પામી શકે તેમને અજૈવિક કહેવાય. અને જૈવિક એટલે હલનચલન કરી શકે તેમજ વૃદ્ધિ પામી શકે. હવે હલનચલન સામાન્ય રીતે કેમ કીધું? કારણ કે વૃક્ષો હલનચલન નહીં કરતા, તો આપણે એમને અજૈવિકમાં તો ના ગણી શકીએ ને. તો એ ઘટનાને આપણે ધ્યાનમાં રાખીને કહી શકીએ કે વૃદ્ધિ મહત્વનું છે. ત્યારબાદ બીજું એ છે કે એક જેવો બીજો સજીવ એ સ્વયં રીતે ઉત્પન્ન ના કરી શકે તેમને અજૈવિક કહેવાય. જૈવિકમાં આનાથી વિરુદ્ધમાં એ બધું કરી શકતા હોય છે. જૈવિક ઘટકોમાં વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે. માનવ પણ એક પ્રાણી જ છે હવે, પણ એ તો હવે એના બુદ્ધિનો વિકાસ વધારે થયેલ હોવાથી બધા પ્રાણીઓને હેરાન કરે છે એવું આપણે કહી શકીએ. જ્યારે અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા, પ્રકાશ, તાપમાન વગેરેનો સમાવેશ આપણને થતો જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ પર્યાવરણના તમામ ઘટકો જીવન જીવવા માટે અનિવાર્ય છે. તો આપણે સામાન્ય રીતે જૈવિક અને અજૈવિક પ્રક્રિયાઓ કરીને એકબીજા સાથે કહેવાય ને કે જીવન વ્યાપન કરતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ પર્યાવરણીય ઘટકો ને વિગતવાર તમામ ઘટકોનો અભ્યાસ કરીશું. એમાં અજૈવિક ઘટકોમાં છે સૂર્યપ્રકાશ, જળ, તાપમાન, જમીન, અધસ્તર, ઉપરનો સ્તર એને જમીન કહેવાય. નીચે આપણે જેમ પૃથ્વી છે આને આપણે જમીન કહીએ અને નીચે જઈએ તેને ભૂગર્ભ કહેતા હોઈએ છીએ. તો અહીંયા અધસ્તર કીધેલ છે. જૈવિક ઘટકો જોઈએ તો સૂક્ષ્મ જીવો, કીટકો, પ્રાણીઓ અને દરેક જીવો જે જૈવિક છે, જે મેં તમને આગળ જણાવ્યું તે મુજબ કે એક જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે તેને જૈવિક કહેવાય. તો આમાં જૈવિક ઘટકોનો સમાવેશ થાય. સૌ પ્રથમ આપણે જોવાના છે અજૈવિક ઘટકો. સૂર્યપ્રકાશ. આપણને ખ્યાલ છે તે મુજબ કે સૂર્ય આપણે પૃથ્વીના સર્જનમાં મહત્વનો ભાગ છે. પ્રકાશ સંશ્લેષણ એ સૂર્યના કારણે જ થાય છે. તો જોઈએ સૂર્યના પ્રકાશમાંથી ઉર્જા મળે છે. દરેક લીલા છોડ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરે છે.
પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ ખોરાક બનાવે, ત્યારબાદ વનસ્પતિમાંથી જે અન્ય પેદા થતું હોય તેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પ્રકાશ સંશ્લેષણમાં એક વસ્તુ તમને કહી દઉં કે પ્રકાશ સંશ્લેષણ માત્ર દિવસે જ થાય. જો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ કયું વાયુ ગ્રહણ કરે, તો કાર્બન ડાયોક્સાઇડ. પરંતુ શ્વસન વનસ્પતિ સામાન્ય રીતે રાત્રે કરતી હોય છે. તો એવો પ્રશ્ન પૂછે કે શ્વસન દરમિયાન વનસ્પતિ કયો વાયુ ગ્રહણ કરે, તો તે સમયે તો ઓક્સિજન જ આવશે. એટલે થોડું યાદ રાખજો, પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ આવશે, રાત્રિ દરમિયાન વનસ્પતિ ઓક્સિજન ગ્રહણ કરે છે. એટલા જ માટે આપણને કહેવામાં આવતું હોય છે કે રાત્રે વૃક્ષની નીચે ન ઊંઘવું. કેમ? કારણ કે વૃક્ષને ઓક્સિજન જોઈએ ને આપણને ઓક્સિજન, જેથી ઓક્સિજનની અછત વર્તાય અને આપણને ગૂંગળામણ થઈ શકે, એટલા માટે આ કારણ હોય છે. આગળ જોઈએ, જેનાથી તે પોતાના માટે તથા અન્ય જીવો માટે ખોરાક બનાવે છે. પૃથ્વી સૂર્યની ઉર્જાનો 2 અબજમો ભાગ પ્રાપ્ત કરે છે. એટલે કે સૂર્યની ઉર્જા જો 100% હોય, ચાલો 100% તો ક્યાં 2 અબજ હોય, તો એમાંથી જે છેલ્લો ભાગ છે 2 અબજમો, 1.99 પછી જે 0.1 વધે 0.01, તો એટલાનો ભાગ કહેવાય કે આપણી પૃથ્વી ગ્રહણ કરે છે. આગળ છે બીજા ક્રમે જળ. દરેક જીવો માટે પાણી અનિવાર્ય છે. આપણને ખબર છે કે દરેક આપણી દેહ ધાર્મિક ક્રિયાઓ, તે પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, તેના માટે જળ અનિવાર્ય છે. જો જળ ના હોય તો જીવન લગભગ નહિવત થઈ જાય. તેમજ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ પણ પાણીના માધ્યમમાં જ થાય છે. પાણી શરીરના તાપમાનનું નિયંત્રણ કરવામાં મદદરૂપ છે. તેમજ જળાશયો, મહાસાગરો, ઘણા બધા પ્રકારની જલીય વનસ્પતિ તેમજ જંતુઓનું નિવાસ સ્થાન હોય છે. આપણને ખ્યાલ છે કે મોટા ભાગની જે જલીય વનસ્પતિઓ છે તે તો પાણીમાં જ રહેતી હોય છે, જેને આપણે જલોદભિદ કહેતા હોઈએ છીએ, જેમ કે છે કમળ છે અને વગેરે. એના સિવાય અન્ય ઘણી વનસ્પતિઓ છે. માછલીઓ છે, જે જલીય જીવો છે, તે પણ જળમાં જ રહે. એટલે જળ આટલો બધો આપણા માટે ઉપયોગી છે. તેમજ તાપમાનનું નિયંત્રણ કરવા માટે, આપણી બધી દેહધાર્મિક ક્રિયાઓ, શરીરમાં સંતુલન જાળવવા માટે પણ જળ અનિવાર્ય ઘટક છે. ત્યારબાદ આગળ જોઈએ, વનસ્પતિઓની ઉત્પાદકતા અને વિતરણ પાણી પર આધારિત હોય છે. ઉત્પાદકતા એટલે કે ધારો કે આપણે ખેતી જે મિત્રો કરતા હોય, તો જ્યારે તમે ખેતી કરો તો તેમાં ઉત્પાદકતા એટલે આપણે કેટલા બીજ નાખ્યા અને કેટલા ઊંઘ્યા, તેની સામાન્ય ભાષામાં આપણે ધારો કે ઉત્પાદકતા કહીએ, તો તે પણ પાણી પર જ આધારિત રાખે. જો જળ વ્યવસ્થિત એમાં ના મળે, એમને પાણી ન મળે, પીવડાવવામાં ન આવે, તો ઉત્પાદકતા ઘટી જતી હોય છે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. તો એની વાત અહીંયા કરેલ છે. મોટાભાગના સજીવો ક્ષારીયતાની ચોક્કસ મર્યાદા ક્ષેત્ર પૂરતા જ સીમિત રહે છે. તેવા સજીવોને સ્ટેનોહેલાઇન કહેવાય છે. ક્ષારીયતા એટલે અમુક ક્ષેત્ર પૂરતા જ જે સીમિત હોય તે સજીવોને શું કહેવામાં આવે છે? સ્ટેનોહેલાઇન. ત્યારબાદ કેટલાક સજીવો ક્ષારીયતાની ચોક્કસ મર્યાદા સહન કરી શકે છે અને વૃદ્ધિ પામી અનુકૂલિત થઈ શકે છે. તેવા સજીવોને યુરીહેલાઇન કહેવાય. બેમાં તફાવત શું છે જોઈએ. તો ધારો કે એક માણસ જાય છે, ગુજરાતથી આપણે એમ એક્ઝામ્પલ તરીકે લઈએ, આનું એક્ઝામ્પલ આપણે ગુજરાતથી જાય છે ને એ જાય છે ભાઈ જમ્મુ અને કાશ્મીર. પરંતુ આ માણસ વચ્ચે આપણે જોઈએ પંજાબમાં રોકાય છે. તો પંજાબમાં તો એ વ્યવસ્થિત રીતે રહે છે. ધારો કે ગુજરાતથી પંજાબ તરફ જઈએ આપણે, તો તાપમાનમાં ઘટાડો થાય, તો ત્યાં તો રહી શકે છે. પરંતુ જમ્મુ કાશ્મીર જાય તો તે ત્યાં જીવી શકતો નથી અને પાછો વળી આવે છે. એટલે કે ત્યાં ટકી શકતો નથી.
તો આવા જે જીવો હોય એક ચોક્કસ મર્યાદા કે ક્ષેત્ર પૂરતા સીમિત હોય તો તેમને શું કહેવાય? સ્ટેનો હેલાઇન. ત્યારબાદ બીજું ઉદાહરણ કે બીજો વ્યક્તિ જાય છે, ગુજરાતથી પંજાબી રહે છે, પંજાબથી જમ્મુ કાશ્મીરી રહે છે, 2 વર્ષ રહીને પાછો ગુજરાત આવે છે. જે આવા જીવો હોય તો તેમને શું કહેવાય? યુરી હેલાઇન. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે જે એક ક્ષેત્ર પૂરતા જ હોય અથવા અમુક મર્યાદાઓ જે જીવોમાં હોય તેમને સ્ટેનો હેલાઇન કહેવાય, ને મર્યાદાઓ ન હોય એટલે સહન કરી શકે, અનુકૂલન સાધી શકે તેવા જીવોને આપણે યુરી હેલાઇન કહેતા હોઈએ છીએ. ત્યારબાદ જોઈએ તાપમાન. તાપમાન પર્યાવરણનો એક મહત્વનો ઘટક છે, જે સજીવોના જીવન ટકાવી રાખવામાં મદદરૂપ છે. તો તાપમાન એ કેવો ઘટક છે? મહત્વનો ઘટક છે, ને આપણું જીવન જે કહેવાય ને સ્થાયી કરી રાખે એના માટે તાપમાન મહત્વનું છે. સજીવો તાપમાનને એક ચોક્કસ સીમા સુધી સહન કરી શકે છે. હવે આપણે જોઈએ કે આગળ પ્રકાશ, સૂર્યપ્રકાશ એ અલગ અને પાછું તાપમાન અલગ. સૂર્યપ્રકાશ તાપમાન એટલે શું? તો એક કહેવાય ને કે ગરમ થવાની ક્રિયા, તો તેને તાપમાન અથવા ટેમ્પરેચર આપણે કહેતા હોઈએ છીએ. સજીવો એક ચોક્કસ સીમા સુધી જ સહન કરી શકે છે તાપમાનને. તો એનું ઉદાહરણ આપો કે ધારો કે આપણે જોઈએ તો આપણે ત્યાં 40 ડિગ્રી સેલ્સિયસ નોર્મલી એવરેજ તાપમાન આપણે ગણીએ, પરંતુ આ તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય તો આપણે સહન કરી શકતા નથી, ને ત્યારબાદ વધારે આગળ વધે આ તાપમાન તો મૃત્યુ પણ થઈ શકે છે. તો અહીંયા કીધેલ છે કે સજીવો તાપમાનની એક ચોક્કસ સીમા એટલે એમનામાં મર્યાદા રહેલ છે, એટલું જ તાપમાન સહન કરી શકે છે. મોટા ભાગના સજીવો તાપમાનની ચોક્કસ ક્ષેત્ર મર્યાદા પૂરતા સીમિત રહે છે. તેવા સજીવને તનુતાપી કે સ્ટેનોથર્મલ કહેવાય છે. જેમ કે અમુક સજીવો હોય તે અમુક નિશ્ચિત મર્યાદા પૂરતા જ હોય કે ભાઈ 30 ડિગ્રી સેલ્સિયસ થી 35, આનાથી ઉપર ગયું તો એમનું મૃત્યુ થઈ જતું હોય છે. તો તેમને શું કહેવાય? તનુતાપી, સ્ટેનોથર્મલ. એવી જ રીતે અહીંયા ઉપર શું હતું કે ક્ષારની માત્રાના આધારે સ્ટેનો હેલાઇન કહેવાતું હતું, ને તાપમાનની માત્રાને આધારે શું કહેવાય છે? સ્ટેનોથર્મલ. તો આટલું જ અહીંયા તફાવત છે. સ્ટેનો બંનેમાં આગળ આપે છે, અથવા આને તનુતાપી પણ કહી શકીએ છીએ. ત્યારબાદ અમુક સજીવો તાપમાનની ચોક્કસ મર્યાદાને સહન કરી શકે છે અને વૃદ્ધિ પામી શકે છે. એમને પૃથુ તાપી કે યુરીથર્મલ કહેવાય. અમુક સજીવો કેવા હોય કે થોડું ઘણું તાપમાન હજુ વધે તો એને સહન કરી શકે અને અનુકૂલન સાધી શકે, તો તેને યુરીથર્મલ કહેવાય. એક સારી રીતે સહન કરી શકે તો યુરી હેલાઇન કહેવાતા હતા. તો આટલું બંનેમાં ડિફરન્સ છે તાપમાન અને આપણે આગળ જોઈ ગયા કે જળના આધારે. હવે જોઈએ 6 ડિગ્રી સેલ્સિયસથી ઓછા તાપમાને છોડની વૃદ્ધિ અટકી જાય છે. આ થોડુંક મહત્વનું છે, યાદ રાખજો. વન લાઇનર ક્વેશ્ચન માટે મહત્વનું છે, ઇમ્પોર્ટન્ટ તમે માર્ક કરી શકો કે ભાઈ કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાને છોડની વૃદ્ધિ અટકી જાય છે? તો 6 ડિગ્રી સેલ્સિયસથી વધારે, ઓછા અથવા એટલા કે આપેલ પૈકી એકે નહીં. તો 6 ડિગ્રી સેલ્સિયસથી ઓછું તાપમાન હોય તો છોડની જે વૃદ્ધિ હોય તે અટકી જતી જોવા મળે છે. હવે જોઈએ જમીન, અધસ્તર. જમીન માટીથી ઢંકાયેલી હોય છે અને ઘણા બધા પ્રકારના સૂક્ષ્મજીવો, જેમાં કોનો સમાવેશ થાય કે પ્રોટોઝોઆ છે, ફૂગ છે, અને નાના જંતુઓ તેના પર વિકાસ પામતા આપણને જોવા મળે છે. છોડના મૂળિયાઓ જમીનમાં વિસ્તરીને પાણી તેમજ પોષક તત્વો પ્રાપ્ત કરે છે. આપણે સામાન્ય રીતે જમીનમાં કહેવાય ને કે ચાલો જલોદભિત વનસ્પતિ હોય તો જળમાં રહે, પણ જે આપણે મધ્યોદભિત વનસ્પતિઓ છે જેમ કે છે લીમડો વગેરે, તો તે જમીન પર જ રહેતા હોય છે, એટલે ઉપરના સ્તર પર રહેતા હોય છે અને પોતાના જે મૂળિયાઓ હોય તેના દ્વારા તે પાણી અને પોષક તત્વોનું જે ગ્રહણ કરતા આપણને જોવા મળે છે. આગળ હવે બીજા નંબરે છે આપણું બીજો મુદ્દો
અહીંયાથી અજૈવિક ઘટકોમાં સૂર્ય, જળ, તાપમાન, જમીન આ બધાનો આપણે અભ્યાસ કરી લીધો. હવે છે આપણા માટે આ 4 મુદ્દાઓ. કયા કયા છે? સૂક્ષ્મજીવો, કીટકો, પ્રાણીઓ અને દરેક જીવો એનો આમાં સમાવેશ થાય છે. તો એમાં જોઈએ આપણે જૈવિક ઘટકો. જૈવિક ઘટક અંતર્ગત વનસ્પતિ એટલે વૃક્ષો, પ્રાણીઓ જેમાં પશુ આવે, પંખી આવે, માનવી આવે તથા ફૂગ કીટાણુઓનો સમાવેશ થાય છે. તો આ બધાનો સમાવેશ શામાં થાય છે? જૈવિક ઘટકો. જી જનરેટર એટલે સર્જક. વનસ્પતિ જે ઓક્સિજન, પાન, ઘાસ, ફળ, અનાજનું ઉત્પાદન કરે છે તેના પર પ્રાણીઓ ટકી રહે છે. જનરેટર એટલે ઉત્પાદક અથવા સર્જક પણ આપણે કહી શકીએ છીએ. તો તેના જ પર એટલે ઓક્સિજન, પાન, ઘાસ, ફળ, અનાજનું ઉત્પાદન આપણે સામાન્ય રીતે ઓક્સિજન વનસ્પતિમાંથી જ મોટા ભાગે મેળવતા હોઈએ છીએ. વાતાવરણમાં તો છે, પરંતુ વનસ્પતિ વાતાવરણને શુદ્ધ કરે છે અને ઓક્સિજનની માત્રાને પરિપૂર્ણ કરવામાં સહારો આપે છે. ઓ એટલે ઓપરેટર, સંચાલક. પ્રાણીઓના મળ, મૂત્ર, દેહના જુદા જુદા અંગો વગેરે ફૂગ કીટાણુઓ ટકી રહે છે. તો સંચાલક તો આપણે સામાન્ય રીતે જોઈએ કે કોઈનું મૃત્યુ થયું અથવા મળ હોય, મૂત્ર હોય, દેહના જુદા જુદા અંગો હોય તો તેના પર જે ફૂગ અને કીટાણુઓ વગેરે ટકી રહેતા હોય તો તેમને આપણે શું કહેતા હોઈએ છીએ? સંચાલકો. ડીકમ્પોઝર, સંહારક. ફૂગ કીટાણુઓ કે જે જમીનમાં ખાતર, ફળદ્રુપતા સર્જે છે તેના પર વનસ્પતિ ટકી રહે છે. આ પ્રકારના પરસ્પર સ્વાવલંબનથી જ કુદરતી સંતુલન જળવાઈ રહે છે. આખી પ્રક્રિયા તમને સમજાવી દઉં કે ધારો કે એક વૃક્ષ છે, આપણે લઈએ એક્ઝામ્પલ તરીકે, તો સર્જક છે. ત્યારબાદ એમાંથી ઘણા કહેવાય ને કે પક્ષીઓ એના પર રહેતા હોય છે, તો એના પર ફૂગ ને કીટાણુ વગેરે જેવા જીવો અથવા નાના કીટકો વગેરે ટકી રહેતા હોય છે. હવે ઘણા સમય બાદ આ વૃક્ષ એ જમીન પર પડશે એટલે કે ભાંગી જશે. ત્યારબાદ છે જે પક્ષીઓ છે તે મૃત્યુ પામશે, તે જમીનમાં જશે. તો તેના પર ફૂગ અને કીટાણુઓ આવશે. ત્યારબાદ આ ફૂગ અને કીટાણુ શું કરશે કે એક સડાવવાની ક્રિયા કરશે અને જમીનમાં ખાતરનું પ્રમાણ વધારશે અને ફરીથી તેમાંથી વનસ્પતિનું સર્જન થશે. તો આવી રીતે એક આખી સાયકલ છે જે આગળ જઈ ભૂ રાસાયણિક ચક્રોમાં આપણે જોવાના છીએ અથવા કઈક ચક્ર એવા આવશે એમાં એનો આપણે અભ્યાસ કરવાના છીએ. આ તો જસ્ટ તમને સમજાવી દઉં કે આવું કંઈક અહીંયા આપેલ છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા દરેક સજીવો માટે ખોરાક તૈયાર કરે છે, જે આપણને ખ્યાલ છે. હવે બીજું જોઈએ કે છે પર્યાવરણના આવરણો. પર્યાવરણના આવરણોમાં મૃદાવરણ, જેને શું કહેવાય? લિથોસ્ફિયર. જલાવરણ, જેને કહેવાય હાઇડ્રોસ્ફિયર. જીવાવરણ, જેને કહેવાય બાયોસ્ફિયર. અને વાતાવરણ, જેને એટમોસ્ફિયર કહેવાય, તેનો સમાવેશ થાય છે, જેની વિસ્તૃત માહિતી આપણે આગળ મેળવવાના છે. હવે એમાં જોઈએ આપણું સૌ પ્રથમ આવરણ છે મૃદા આવરણ. તો મૃદાવરણ એટલે લિથોસ્ફિયર. મૃદ એટલે માટી અને આવરણ એટલે સ્તર, એટલે માટીનું સ્તર. ઘનાવરણ પણ તેને કહેવાય છે. તો આવા સ્તરને આપણે શું કહીએ? મૃદાવરણ. જોઈએ એમાં પૃથ્વીની સપાટી પર માટી અને ખડકો જેવા ઘન પદાર્થોથી બનેલા પોપડાને ઘન આવરણ કે મૃદાવરણ કહેવામાં આવતું હોય છે. આપણી પૃથ્વી છે એના પર જે ઘન એટલે કે આમ કઠણ પદાર્થોથી બનેલું છે આવરણ. કઠણ એટલે પાછા પથ્થર જેવાય નહીં, માટી એટલે ઘન છે તે આવરણથી જે એટલે કે જે એમની રચનાઓ છે એવા પદાર્થો છે એનાથી જે બનેલું આવરણ હોય તેને આપણે શું કહેતા હોઈએ છીએ? ઘનાવરણ કે મૃદાવરણ કહેતા હોઈએ છીએ. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે. મૃદા એટલે શું? માટી. સજીવો, છોડ અને વનસ્પતિને મૃદાવરણ દ્વારા ટેકો મળે છે.
આ આવરણ પૃથ્વીની સપાટીનો 29% ભાગ રોકે છે. આપણા માટે મહત્વનું છે. કેટલા ટકા ભાગ પર કહેવાય કે મૃદાવરણ છે? તો 29% ભાગ પર આપણું મૃદાવરણ આવેલું જ છે. બાકીના 71% ભાગ પર શું આવેલ છે? તો જલાવરણ. પૃથ્વી પરના વિવિધ ખડકોના વિસર્જનમાંથી મૃદાવરણ સર્જાય છે. મૃદાવરણમાં મુખ્યત્વે કાર્બનિક અને અકાર્બનિક એવા બે ઘટકો હોય છે. ત્યારબાદ આગળ જોઈએ. ખડકો જ્યારે ભાંગી જાય છે ત્યારે માટી બને છે. આપણે જોઈએ કે સામાન્ય રીતે જે ખડકો હોય તે તૂટી પડે તો ત્યારબાદ શું બનતી હોય છે? એમાંથી માટી બનતી હોય છે, જેની ઉપર માનવ ખેતી કરે છે. આપણે ખેતીમાંથી અનાજની ઉત્પત્તિ કરતા હોઈએ છીએ. તો કેવી રીતે બને? ખડકો હોય તે ભાંગે પછી ત્યારબાદ ખનન થાય એમનું, એટલે કે તૂટે એકબીજામાંથી. ત્યારબાદ એમાંથી માટી બને ને આપણે આગળ જતા એમાંથી ખેતી કરતા હોઈએ છીએ. ખેતી લાયક જમીન આપણને મળે તો માં લગભગ 5% કાર્બનિક દ્રવ્ય અને 95% અકાર્બનિક દ્રવ્ય હોય છે. તો ખેતી લાયક મૃદાવરણમાં કેટલા ભૂમિ અથવા માટી ભાગમાં 5% કાર્બનિક અને 95% અકાર્બનિક દ્રવ્ય જોવા મળે છે. માટીમાંના ખનિજ તત્વો વિભિન્ન ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. ઉદાહરણ તરીકે લોહ અયસ્ક, તાંબુ, બોક્સાઇટ વગેરે. તો ઘણા ઉદ્યોગોમાં કાચા માલ તરીકે આમનો ઉપયોગ થાય છે, જે ખનિજો આપણને મળતા હોય છે તેમનું. મૃદાના કણોની ગોઠવણી મુજબ જમીનના પ્રકાર બને છે. મૃદાવરણના ઉપરના સ્તરને હ્યુમ્સ કહે છે. મૃદાવરણનું જે સૌથી ઉપરનું એટલે શરૂઆતી સ્તર હોય તેને શું કહેવાય છે? હ્યુમ્સ. ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર મૃદાવરણમાં વાયુ અને જળ હોય છે. શું હોય છે? તો મૃદાવરણમાં વાયુ અને જળ, ભૌગોલિક જે આપણે પરિસ્થિતિ એ મુજબ. આ પોપડો આશરે 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. તો આ યાદ રાખવું. મૃદાવરણ કેટલી જાડાઈ છે? 64 થી 100. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકોન જેવા હલકા તત્વો રહેલા છે. તે બધે એક સરખી જાડાઈ ધરાવતું નથી. એટલે કે આ મૃદાવરણ કહેવાય ને કે બધે એક સરખી જાડાઈ નથી ધરાવે. પર્વતો હોય ત્યાં વધારે હોય, મહાસાગરોમાં ઓછી ને જમીન વિસ્તારમાં મધ્યમ આની જાડાઈ રહી છે. દર 1 કિલોમીટરની ઊંડાઈ જતા આશરે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે. 1 કિલોમીટર આપણે ઊંડે થઈ 30 ડિગ્રી સેલ્સિયસ આપણું તાપમાન જે વધી જતું જોવા મળે છે. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. નીચે જઈએ તેમ ગરમી વધે અને ગરમીના કારણે નીચેના જે ખડકો હોય તે શું થાય કે પીગળી જાય એમ. તો 1 કિલોમીટરની ઊંડાઈ જતા આશરે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને આપણે શું કહેતા હોઈએ છીએ? મેગ્મા. જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. ત્યારબાદ આગળ જોઈએ. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે. એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. ઉપરથી દબાણ હોય, નીચેથી ગરમી હોય ને એકબીજા સાથે સંતુલન જળવાય. તો એના કારણે આપણે કહેવાય ને કે એ પોપડો ફાટી જતો નથી. પરંતુ અમુક જગ્યા સંતુલન જળવાતું નથી, તો ત્યાં આપણે જોઈએ કે જ્વાળામુખી ફાટી નીકળતા હોય છે. મૃદાવરણનું જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. ત્યારબાદ આપણું આગળનું જે છે આવરણ તે કયું છે? જલાવરણ, જેને અંગ્રેજીમાં કહેવાય હાઇડ્રોસ્ફિયર. શું છે? હાઇડ્રોસ્ફિયર. તો મિત્રો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. હાઇડ્રોસ્ફિયર થોડોક મોટો છે અને શરૂઆતી લેક્ચર છે, એટલે 34 કે 35 મિનિટનું આપણું આ લેક્ચર રહેશે. ઠીક છે, આગળના સમયમાં જો તમને યોગ્ય લાગે જણાવજો, જેથી આપણે લેક્ચરનું કહેવાય ને કે લેન્થ થોડી વધારીને કેટલો સમયનો એક લેક્ચર રાખી તે પણ અવશ્યથી જણાવજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોડાયેલા રહો.